શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ પ્રયોગ એટલે શાળા પ્રવેશોત્સવ, જેની ભવ્ય સફળતાના આજે 23 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ગુજરાતની શૈક્ષણિક ક્રાંતિનો મજબૂત આધાર ગણાતા આ પ્રવેશોત્સવની આ વર્ષની ઉજવણી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શાળા એટલે કે વડનગરની BN હાઈસ્કૂલથી કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવની આ ભવ્ય અને 24મી કડીનું ત્રિદિવસીય ઉત્સવ ઉજવાયો, જેમાં રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓએ વિવિધ વિસ્તારમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના થલતેજની અનુપમ શાળામાં ભાગ લીધો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદમાં ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત થયેલા વંચિત બાળકોને શાળામાં પ્રવેશ કરાવી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું. તો શિક્ષણ વિભાગના મંત્રીઓ પ્રદ્યુમન વાજા અને રીવાબા જાડેજાએ વિવિધ જિલ્લા મથકો અને શાળાઓમાં હાજરી આપી હતી. કેબિનેટ મંત્રીઓ ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ અને રાઘવજી પટેલે અનુક્રમે આણંદ, વલસાડ અને જામનગર જેવા વિવિધ જિલ્લાઓમાં જઈને શિક્ષણનો પ્રસાર કર્યો હતો. સહકાર અને કુટીર ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની સ્માર્ટ શાળાઓમાં, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે સુરત અને તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. આ સાથે રાજ્યના તમામ IAS, IPS અને IFS અધિકારીઓએ પણ અલગ અલગ તાલુકાઓની શાળામાં હાજરી આપી હતી. ત્રિદિવસીય આ ઉત્સવના અંતિમ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાણંદના પીપેણિયા ગામની આદર્શ શાળામાં બાળકનો પ્રવેશ કરાવીને કરી હતી. આ મહોત્સવ અંતર્ગત રાજ્યભરની 38,400 શાળાઓમાં અંદાજે 28.58 લાખ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે, જે રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતાનું જ પરિણામ છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો ઐતિહાસિક પ્રયોગ. શાળા પ્રવેશોત્સવના સફળ 23 વર્ષ પૂર્ણ. શિક્ષણના મહાયજ્ઞની 24મી કડીની કરાઈ ઉજવણી. વડાપ્રધાનના વતનથી કરાઈ ભવ્ય શરૂઆત. રાજ્યભરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી. શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં નેતાઓ, અધિકારીઓ પણ જોડાયા. નાયબ મુખ્યમંત્રીએ થલતેજની આદર્શ શાળામાં કરી ઉજવણી. રાજ્યની 38,400 શાળાઓમાં યોજાયો આ શિક્ષણ સેવા યજ્ઞ. 28.58 લાખ બાળકોને પ્રવેશ આપવાનો ભગીરથ લક્ષ્યાંક. વાલીઓ, ગ્રામજનોએ સાથે મળીને કરી સુવિધાઓની સમીક્ષા. અક્ષર જ્ઞાન સાથે ભવિષ્યની પેઢીનું થયું સશક્તિકરણ. એક સમય હતો જ્યારે ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં બાળકો, ખાસ કરીને દીકરીઓ, પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પહેલા જ શાળા છોડી દેતી હતી. આ ચિંતાજનક સ્થિતિને બદલવા માટે વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવના રૂપમાં એક ઐતિહાસિક મિશનની શરૂઆત થઈ. ગરમીની પરવા કર્યા વિના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જાતે ગામડાઓમાં જઈ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના નામે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી, જેનું પરિણામ એ આવ્યું કે જે ડ્રોપ આઉટ રેટ ક્યારેય ચિંતાનો વિષય હતો, તેમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો. આજે ગુજરાતના ખૂણે ખૂણે 100% નામાંકન અને નહિવત ડ્રોપ આઉટ રેટ એ આ ભગીરથ પ્રયાસોની જીવંત સાબિતી બની. આ કાર્યક્રમ માત્ર કાગળ પર ચાલતી કોઈ સરકારી યોજના નથી, પણ વહીવટી તંત્રની સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ઉજવણીમાં અધિકારીઓ જાતે શાળાની સુવિધાઓ અને શિક્ષણના સ્તરની સમીક્ષા કરે છે, જેથી તંત્રની જવાબદારી અને પારદર્શિતા પણ બમણી થઈ છે. આ વર્ષે 24મો શાળા પ્રવેશોત્સવ શરૂ કરવાની મને સૌભાગ્ય તક મળી છે. વધારે આનંદ એ વાતનો છે કે આદરણીય શ્રી મોદી સાહેબે જે સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું તે આ BN હાઈસ્કૂલ, એમાં આજે 390 જેટલા બાળકોના નામાંકન કરવાની પણ સાથે સાથે મને તક મળી. દેશને વિશ્વભરમાં ખ્યાતિ અપાવનાર રાષ્ટ્ર પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ઘડતરમાં BN સ્કૂલના યોગદાન માટે શાળા પરિવાર અને ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ધરતીના પનોતા પુત્ર, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે. તેમણે મુખ્યમંત્રી પદથી લઈને દેશના વડાપ્રધાન તરીકે
દેશના યોજનાઓમાં નાનામાં નાનો અને છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે. શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37% એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોય. આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે. એક તો 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1% થી પણ ઓછો થયો છે. એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા. શિક્ષણની ઐતિહાસિક ક્રાંતિના 23 વર્ષ. વર્ષ 2003માં થઈ ઐતિહાસિક મિશનની શરૂઆત. 23 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે આવ્યો અભૂતપૂર્વ બદલાવ. અંતરિયાળ ગામડાઓમાં સુધાર્યું દીકરીઓનું શિક્ષણ. ચિંતાજનક ડ્રોપ આઉટ રેટમાં નોંધાયો ઐતિહાસિક ઘટાડો. રાજ્યમાં આજે 100% નામાંકન સફળતાની સાબિતી. વહીવટી તંત્રની સંવેદનશીલતાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ. શાળાની સુવિધાઓની સમીક્ષા તંત્રમાં લાવી પારદર્શિતા. એક દીકરી ભણે તો 2 કુળ તારે. આ સૂત્રને ગુજરાત સરકારે અક્ષરશઃ સાર્થક કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવ બેટી પઢાવના રાષ્ટ્રીય મંત્રને ગુજરાતમાં કન્યા કેળવણી રથયાત્રા દ્વારા જમીની સ્તરે સફળતાપૂર્વક લાગુ કરાયો છે. રાજ્યમાં શિક્ષણનો પાયો બાળકના પ્રારંભિક વર્ષોમાં જ નખાય છે. ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણને મજબૂત કરવા માટે આંગણવાડીઓને પ્રાથમિક શાળાઓ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી જોડી દીધી છે. આંગણવાડીથી શાળા સુધીની આ સફર બાળકના માનસિક વિકાસને વેગ આપે છે. તો સ્માર્ટ ક્લાસ અને પ્રોજેક્ટર દ્વારા અપાતા ડિજિટલ શિક્ષણના કારણે વાલીઓમાં પણ જાગૃતિ આવી છે. શિક્ષણના સુવર્ણ યુગની શરૂઆત. રાજ્ય સરકારની મક્કમતા શિક્ષણ ક્ષેત્રે ઝળકી. પછાત વિસ્તારોમાં પણ અક્ષર જ્ઞાનનો અજવાસ. કન્યા કેળવણી રથયાત્રા દ્વારા આવી જાગૃતિ. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના દીકરીઓ માટે બની આશીષ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડીઓ શાળા સાથે જોડાઈ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સથી શાળાઓ બદલાઈ. આજે સરકારી શાળાઓ ખાનગી શાળાઓને આપે છે ટક્કર. સ્માર્ટ ક્લાસ અને ડિજિટલ શિક્ષણથી આવી જાગૃતિ. ગુજરાતનું નવું મોડેલ બન્યું ડિજિટલ શિક્ષણ. તો વર્ષ 2003માં શરૂ થયેલો એક ઉમદા પ્રયાસ આજે ગુજરાતના શૈક્ષણિક લેન્ડસ્કેપને બદલી ચૂક્યો છે. શાળા પ્રવેશોત્સવ એ માત્ર બાળકોને શાળાએ લાવવાનો ઉત્સવ નથી, પરંતુ તે અજ્ઞાનતાના અંધકાર સામે જ્ઞાનના દીપ પ્રગટાવવાનું મહાઅભિયાન બન્યું છે, જે આવનાર વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને વધુ સમૃદ્ધ, સક્ષમ અને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવશે.